હરે હર મહાદેવ, કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાંથી છો? તો આજે ફરી વાર નવા વિડીયો મને નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને અત્યારે મિત્રો આપણે વ્લોગને સ્ટાર્ટ કર્યો છે કેટલા વાગે ખબર? 6:45 વાગે. તો અત્યારે કંઈક ચાલુ છે, યાદ આવે છે, બાકી અત્યારે યાદ નથી. અત્યારે કાપી ભલે હાલતી આપણે બેનને છે ને મિત્રો લખવાનું છે. ને અત્યારે મિત્રો છે ને બ્લોગને મિત્રો આપણે 6 વાગે આપણે કેમ આપણે સ્ટાર્ટ કર્યો છે ખબર? કેમ કે મિત્રો આજે જવાનું છે આપણે સમૂહ લગ્નમાં. સમૂહ લગ્ન છે મિત્રો માળિયા. આની કેટલું અંદાજે 12 થી 13 કિલોમીટર જેવું મિત્રો અત્યારે થતું છે. ને અત્યારના મિત્રો લગ્ન છે. તો ભાઈબંધનો મિત્રો ફોન આવ્યો કે તમે નીલભાઈ આવો એમ. તો હાલો મિત્રો અત્યારે જાયું ના બરાબર ના તો કંઈક શૂટિંગ જો મિત્રો કરવાનું કંઈક સારું હશે તો મિત્રો તમને બાકી બતાવી. બાકી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ને આજનો બ્લોગ થવાનો છે મિત્રો બહુ ખતરનાક, એટલે કે મિત્રો ધમાકેદાર. ને અત્યારે છે ને લખવું જ થઈ ગયું. આવડું આવી છે ને બેઠું આને કાંઈ કામ હોય ને કાચરા ખાવા ને લખવું. કાંઈ ક્યાં ખાવ છો? લખું છું. હર મહાદેવ બધા મિત્રોને બધા કેમ છો? બધા મજામાં જશો? તો અત્યારે હું લખું છું. બપોર પહેલા વાડીએ ગઈ હતી હું, તો કાંઈત્રા લાવી. કાંઈત્રા ખાતી નથી, માત્ર મૂક્યા છે મેં. લખું છું અત્યારે. હા જો મિત્રો અત્યારે લખવાનું ચાલુ છે. ને અત્યારે ઘરે છે ને કોઈ નથી, કેમ કે આપણે હિરણબેન ને મારા મા ને મારા પપ્પા એ બધા છે ને મિત્રો ગયા છે ઝાર વાટવા. મારે તો મિત્રો કાંઈ વાટવાનું હોય ને આપણે ક્યારેક જો કામ ન હોય તો મિત્રો સાહેબ સવારથીનો મિત્રો મોવા હતો, મોવાથી આવ્યો, જમી લીધો, સા દેવા ગયો. પેલા સા દઈને અત્યારે સીધો પાછો અહીં આવી ગયો. અને મોબાઈલમાં મિત્રો અત્યારે કેટલું ચાર્જિંગ? 50%. 50%માં આખો બ્લોગ મિત્રો ઉતારવાનો છે. એવું છે કે પાવર બેગ લઈ જાવ તો કાબે પાવર બેગ આરે રાખવાનું તારે તો. હા રેતી રાખવાનું. તારે આવું કે? મારે ન થાવું બીજાને. હા બેન ને ભાઈ નથી આવવાનું બરોબર. આપણે એકને મિત્રો જવાનું છે ને. પબ્લિક તો મિત્રો લગભગ હશે આમ કેટલા લગ્ન છે એ પાછું યાદ હતું, પણ અત્યારે બહુ મને ભૂલાઈ ગયું. મને બહુ મને થાય કાબેન કેટલા હતા તને યાદ છે કે? મને તો ખબર જ નથી ક્યાં લગન છે. હા બેનને ખબર નથી મિત્રો, મને નથી ખબર કેટલા લગ્ન છે. પણ હાલો પેલો બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ રહો, જાણી લો આપણે કેટલા લગ્ન છે અને કઈ રીતનું છે મિત્રો આપણે બધું જોયું. તમને મહિલા વિશે થોડા શબ્દ કહેવા માંગુ છું, તો આપ सब शांति સાંભળો તેવી મારી નમ્ર विनती છે. क्या है नारी है समझना, क्या करे क्या ना करे वो बंद करो उसको समझना. है वो सक्षम हर बात में ये बात सबको है बताना. देह उसका है मंदिर नहीं है मधुशाला. अमृत का घूट है नारी नहीं वो विष का प्याला. नन्ही सी चिड़िया सी मासूम सी कभी तो कभी तेज जैसे बाज. क्यों दहेज ले देकर करते हो उसका अपमान. चुप रहना सिखाकर क्यों चिंते हो उसकी पहचान. फैलाने दो पंख उसको भरने दो उड़ान. है वो सक्षम हर बात में ये बात सबको है बताना. फैलाने दो पंख उसको भरने दो उड़ान. है वो सागर का मोती है वो ईश्वर का वरदान. इस समाज में महिलाएं अपने जन्म से लेकर मृत्यु तक एक अहम किरदार निभाती है. अपनी भूमिकाओं में निपुणता दर्शाने के बावजूद भी आज के आधुनिक युग में महिलाएं पुरुष से पीछे खड़ी दिखाई देती है. महिलाएं समाज के विकास एवं तरक्की में महत्वपूर्ण भूमिका निभाती है. भारत की लगभग आधी जनसंख्या का प्रतिनिधित्व महिलाएं करती है. महिलाएं घर बनाती है, घर तेरी झलक शरफी श्रीवल्ली. કેમ બોલો તો નહીં ઝુકેગા નહીં. કેમ હજી સાફ સફાઈ ચાલે છે? તેરી ઝલક સફી કરવી તો મોઢું નહીં થતું, સાફ સફાઈમાં મોઢું થાય. જલ્દી ગોતો તો પગાર વધશે. ડોક્ટર ભેગા ડોક્ટર નહીં જવાય. ડોક્ટર સાહેબ બોલો જલ્દી આવ્યો. હે જલ્દી મોકલો. બરાબર સુતા ને લાગતા. બોલો શું થાય છે?
ડોક્ટર સાહેબ અહીંયા દબવું તો દુખે. અહીંયા દબો તો દુખે. બીજું કઈ હોય. અહીં દબો તો જ દુખે તો શું કામ ને દબવો હે તમને ખબર છે અહીંયા દબવું તો દુખે છે શું કામ ને દબવો તમારામાં બુદ્ધિ નથી હે આજથી અહીંયા દબાવતા નહીં દુખે અહીંયા નહીં દબાવતા ઓય અહીંયા આવો પૈસા દવા તો આપી ને પૈસા હે ને. આ તારી દવા નો કીરી હાયલા આવે ડોક્ટર ભેજાવાલા. ડોક્ટર ભેજાવાલા. ડોક્ટર સાહેબ. બોલો બોલો દર્દી આવ્યો. હે દર્દી. મોકલો બોલો શું થાય છે હું સમજણમાં બેહું તો મને ચક્કર ચડે. શબ્દોળમાં બેહો તો ચક્કર ચડે. બીજા કઈમાં બેહો તો વાહનમાં બેહો તો શબ્દોળમાં બેહો તો ચક્કર ચડે હા. તો શું કામ ને બેસો હે તમને ખબર છે શબ્દોમાં બેહું ચક્કર ચડે શું કામ ને બેસો તમારા ઢગા જેવડા માટે છે નાના છોકરા માટે છે તો હેઠા બેહો ને આજથી શબ્દોમાં બેસતા નહીં ચક્કર ચડે શબ્દોમાં નહીં બેસતા અહીંયા આવો માર માણા હે બાર ગોળિયું ને લગાડી દીધું ને મફતમાં ડોક્ટર દવા દે નહીં. તો પૈસા પૈસા હે ને તમે ત્યાં દવા આપી. આ તારી દવા નો કીધી શબ્દોળમાં નહીં બેસતો દર્દી ગોતો દર્દી કેમ ભાઈ શું વિચારવા પડી ગયો? આ ડોક્ટર ભેજાવાલા નથી. એને દવા આપીને નામના 500 રૂપિયા લઈ ગયા. 500 રૂપિયા લઈ ગયા. અરે 500 રૂપિયા લઈ ગયો. શું કરો છો તમે? આવો કાકા. રામ શું વિચારવા પડી ગયા છો તમે છોકરાઓ? ડોક્ટર ભેજાવાલા ને આમ ડોક્ટર ભેજાવાલા પણ એને ભેજો જ નથી. શું થયું છે? દવા આપેલી નામના 500 રૂપિયા લઈ ગયો. અરે 500 રૂપિયા એમને પૈસા પડાવી લઈશું. તો હાલો મારી પાસે એક ઉપાય છે. હાલો હું તમને કહી દઉં. હાલો તો આપણે કાલ બધા મળી દર્દી ગોતો તો પગાર વધશે ડોક્ટર ભેજાવાલા. ડોક્ટર ભેજાવાલા. ડોક્ટર સાહેબ. બોલો એક સાથે 5 દર્દી. હે એક સાથે 5 દર્દી. મોકલો હશે ને ડોક્ટર? ઓહો શું આપણા ભાઈ છે એક સાથે 5 દર્દી તમે કઈક દવા લઈ ગયા તમે લઈ ગયા અરે દાદા બેસો ના બેસો ના બોલો શું થાય છે આજ હવારથી એમ થાય કે મારી પાડી દે. હે આજ હવારથી એમ થાય કે મારી પાડી દે. આજ હવારથી એમ થાય કોઈને મારીને પાડી દઉં એમાં વાત શું જોવાની હોય મારી પાડી જ દેવાનો હોય આને જ પાડી દો. ભાઈ ડરા ભાઈ ફાઇનલી ચાર મિત્રો આપણે પહોંચી જશે એવું આપણે સીધા આપણે ઘરે તો કેમ જવાનું હતું મારે બોલાય મને કેમ જવાનું હતું હા તો એલા ગાઈસ આપણે ફાઇનલી ઘર પે પહોંચીએ જાગૃતિબેન આપણે પૂછ્યું છે કેટલા વાગ્યા એ તો ખરી આ ઘડિયાળમાં છે ને મિત્રો મને નથી પાવતું ને મેં વ્લોગ નહોતો મેં ચાલુ કર્યો ને એ પહેલાં મેં પૂછ્યું મેં કેટલા વાગ્યા એમ કે દાંત કાઢવા મને ઉભા મારા ફોનમાં જ જોઈ લો તો મિત્રો અત્યારે 9:45 રિચાર્જ થઈ ગઈ છે ને આપણે જાગૃતિબેન જોવે છે મિત્રો આપણા બ્લોગને છે ને મિત્રો આવડો તો બ્લોગ ગણો કે વિડીયો ગણો એવું છું કેમ કે મિત્રો આજકાલ કેવું ત્યારે ખબર છે જો આણી હું મિત્રો સ્ટાર્ટ હું કરીને જો ને ઘેરે જો ને અત્યારે અહીંયા આવીને મિત્રો છે ને એન્ડ આપું કેમ કે નાજીને લીકૃતિ મિત્રો છે ને ડિઝાઇન એવું આપતો નહીં એટલે મેં કીધું આપણે કાંઈ શૂટિંગ કરવું નથી ના મિત્રો મેં કાંઈ શૂટિંગ ન કરીને બધા અલગ અલગ જે અમુક ડાન્સ હતો અમુક નાટક હતા અમુક બધા ઓલું આપ્યું એ મિત્રો બધી મિત્રો તમને ક્લિપ છે ને વિગતવાર મિત્રો હું તમને બતાવી દઈ અને 26 મિત્રો લગભગ માંડવા હતા અને 14માં મિત્રો ઓલા લગ્ન હતા આજકાલ એ મિત્રો અત્યારે જાણી લીધું બધું મિત્રો તમામ તમને બતાવી દે થોડોક એવું મ્યુટ મારીને અથવા આપણું
એ વાયટીનું આપણું મ્યુઝિક નાખીને તમને બતાવી દઈએ. બાકી આજનો વિડીયોનો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. અને આપણે બેન છે ને જો અત્યારે આપણો બ્લોગ જોવો છે. શું કહી બેન? જોઉં છું અને અહીંયા તો બેઠી છું પેલા શું કહેવાય ભાઈ આવતા વર્ષ મને કહે કે કેટલા વાગ્યા હતો તો મેં કીધું 10 માં 15 બાકી ખબર નથી. આવડી આ ઘડિયાળમાં છે ને મિત્રો આમાં દેખાતો આમ શું કહે દેખાય તો છે પણ ખબર ને હવે 5, 10 ને 15 હવે જોઈ લે. હવે 10 ની અંદર રાઈટ 15 મિનિટની વાર છે જોઈ લે મિત્રો. એમ તો નો આવડે એવું થોડું બને. ફોન કરે પાછળથી આમ તો મિત્રો હું શું કહેવાય પેલા જો ને માળિયા સમૂહ લગ્નમાં તો મને કે તારે આવું મેં કીધું નહીં માન નથી આવું. પાછળથી કોલ કરે કે તારે આવું હોય તો આય પછી ફોન લઈ જાય. મેં છે ને મિત્રો મારા પપ્પાને મેં ફોન કર્યો સારું છે મેં કહું જોવા દેવું તું આવી એમ કે હવે પછી તો મિત્રો કાંઈ આવી નહીં બેન. બાકી બસ મિત્રો આજના બ્લોગની અંદર એટલું જ છે ને. આજનો બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. અને આવા છે ને સમૂહ લગ્ન છે ને તો મિત્રો આપણે ત્યાં જાઉં ને આપણે અસ્કલેપ ફાઇનલી મિત્રો અસ્કલેપ જાગૃત બેન લઈએ બેન ડાકની બેન કે ઓકે તો ભાઈ ઘડીક ઊભી રહે હમણાં ઓકે નહીં તો તો મિત્રો આજનો બ્લોગ વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દો. બાકી મળ્યો કાલ તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ઉભા રહો પૂછતા ભૂલાઈ ગયું માતા ગયા માં કઈ ગયા છે મને નથી ખબર. ને પપ્પા પપ્પા થાબા ઓકે ચાલુ કરી દે. ઉભા રહો ઊભી રહે. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો તમને ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ બાય બાય.